વઢવાણ 19 વર્ષની યુવતી લગ્ન નહીં કરે તો મારી નાખવાની ધમકી આપી હતી। પ્રેમ સંબંધ તોડી નાખતા યુવતીની હત્યા અને યુવાને બજાર વચ્ચે છરીના 15 ઘા માર્યા। આરોપી પકડાતા મૃતદેહ શિકારીઓ અભ્યાસ સમયે પરિચયમાં આવ્યો હતો। વઢવાણ ગણપતિ ફાછર વિસ્તારમાં રવિવારે સવારે કામ પર જઈ રહેલી યુવતીને આંતરિક રીતે ઉપરા છાપરી 15 છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી। યુવતીને તેના જ વિસ્તારમાં રહેતા યુવાન સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો, જે તોડી નાખતા યુવાને તેની હત્યા કરી દીધી હતી। આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારજનોએ જાહેરાત કરતા પોલીસે આરોપીને પકડી લીધો। 7 કલાક બાદ બપોરે 3 વાગે મૃત્યુદેહનો સ્વીકાર કર્યો હતો। અને નોંધનીય છે કે 6 મહિના અગાઉ યુવાને આપેલા મોબાઈલ યુવતી પાસેથી મળી આવતા પરિવારજનો યુવાનના ઘરે ગયા હતા। વઢવાણ ગણપતિ ફાછર વિસ્તારની સિદ્ધિનગર સોસાયટીમાં ડાયાભાઈ મુલજીભાઈ સોલંકી પરિવાર સાથે રહે છે। તેમનો સંતાન બે દીકરી અને એક દીકરો છે। 19 વર્ષથી મોટી દીકરી પાયલ ઉપાસના સર્કલ પાસે આવેલી ડેરી કામ કરે છે। રવિવારે 7:30 વાગે ઘરેથી કામ કરવા માટે જતી હતી ત્યારે કુમકુમ પાક રહેતા અને જેડીસીમાં કામ કરતો અમન નથુ રાઠોડ અચાનક છરી સાથે રસ્તે પસાર થતી પાયલ સાથે ઘસી આવ્યો હતો અને લગ્ન કરવા બાબતે બોલાચાલી કરી હતી। ઉપરા છાપરી 15 છરીના ઘા મારી આ યુવતીની હત્યા કરી દીધી હતી। માયાજાર સ્થાનિક આજરોજ સવારે ગણપતિ ફાટસર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ છે। આ બનાવમાં જે આરોપી છે એ અત્યાર સુધી પકડાણા નથી। હાલમાં પણ જે મરણ જનાર બેન છે એનું પીએમ પણ થયેલ નથી અને પીએમ જ્યાં સુધી આ આરોપી પકડાશે ને ત્યાં સુધી પીએમ કરવાનું નથી એવી માંગ છે। સાથે જ જ્યારે આરોપી પકડાય અને એની સાથેની જે આખી ગેંગ છે એ પકડાય એને જાહેરમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરવું એવી આ પીડિત લોકોની માંગ છે। અને આવા અવારનવાર બનાવ બનતા રહે છે, એટલે સ્થાનિક લેવલે પણ કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળેલી હોય એ આ સરકારે ફલીભૂત કરવી જોઈએ અને એને સારી રીતે પ્રસ્થાપિત કરવી જોઈએ। પંડ્યા ગણપતિ ફાટસર સિદ્ધિનગર સોસાયટીમાં ડુપ્લેક્સ જે છે એમાં પહેલો ડુપ્લેક્સ મારું છે। આજે જે બનાવ બન્યો બહુ ઘૃણાસ્પદ છે, બહુ ઘાતકી છે। અમારા આખા ઘરના ડરી ગયા છે। તેમજ આ બનાવ છે ગણપત ફાટસરમાં તમે છાપા વાંચો અથવા જાણો તો બીજા કે ત્રીજા દિવસે આવા શરીર મારવાના ઝઘડાના બનાવ બને તો આ અંગે અમે કલેક્ટરશ્રીને તથા સર્વેને કહેવા માંગીએ છીએ કે આ વિસ્તાર બહુ ખરાબ થઈ ગયો છે, સારા માણસોને રહેવા લાયક નથી। તો જેમ બને એમ તાત્કાલિક ધોરણે પોલીસ બંદોબસ્ત ગોઠવે બસ।